રાજ્યના લાખો સરકારી કર્મચારીઓ તેમજ શિક્ષકો માટે મોટી ખબર સામે આવી રહી છે. લાંબા ગાળાથી જેની રાહ જોવાઈ રહી હતી તેનો આખરે અંત આવવા જઈ રહ્યો છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, ગુજરાત રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ, પેન્શનરો અને શિક્ષકો માટે એક મોટી ખુશખબર આવી છે. ગુજરાતમાં હવે 2% ડીએ વધારાની માંગે જોર પકડી રહી છે અને આ મુદ્દે કર્મચારીઓમાં ભારે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે પોતાના કર્મચારીઓ અને પેન્શનરો માટે 2% મોંઘવારી ભથ્થું વધારવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. હવે એ જ ધોરણે ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ, શિક્ષકો અને પેન્શનરોને પણ આ લાભ તાત્કાલિક આપવામાં આવે તેવી માંગ હાલમાં ઉઠી રહી છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાત દ્વારા સીધા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને માંગ કરવામાં આવી છે કે વધતી મોંઘવારી વચ્ચે રાજ્યના કર્મચારીઓને રાહત આપવી હવે સમયની માંગ બની ગઈ છે. રોજબરોજના જીવનમાં ઘર ખર્ચ, બાળકોના શિક્ષણ ખર્ચ, આરોગ્ય ખર્ચ અને અન્ય જરૂરિયાતોમાં સતત વધારો થતો જાય છે. આવી પરિસ્થિતિમાં કર્મચારીઓ માટે ડીએ વધારો ખૂબ જ જરૂરી બની ગયો છે. સંઘના આગેવાનોનું કહેવું છે કે જો કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓ માટે નિર્ણય લઈ શકે છે તો ગુજરાત સરકાર પણ રાજ્યના કર્મચારીઓ માટે સકારાત્મક નિર્ણય લઈ શકે છે. ખાસ કરીને લાખો શિક્ષકો, ક્લાર્ક, પોલીસ કર્મચારીઓ, આરોગ્ય વિભાગના સ્ટાફ અને અન્ય સરકારી કર્મચારીઓ આ જાહેરાતની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. જો હવે ગુજરાત સરકાર 2% ડીએ વધારો મંજૂર કરશે તો કર્મચારીઓના પગારમાં સીધી અસર જોવા મળશે. દર મહિને વધારાની રકમ મળવાથી ઘર ખર્ચમાં મોટી રાહત મળશે. સાથે સાથે 7મા પગાર પંચ હેઠળ મળતા અન્ય ભથ્થાઓમાં પણ સુધારાની માંગ ઉઠી છે. મહત્વની વાત એ છે કે સમયસર લેવાયેલો નિર્ણય સરકાર પ્રત્યે વિશ્વાસ વધારશે અને કર્મચારીઓમાં નવી ઉર્જા લાવશે, કારણ કે જ્યારે કર્મચારી ખુશ થાય ત્યારે તંત્ર વધુ કાર્યક્ષમ બને છે, શાળાઓમાં શિક્ષણ વ્યવસ્થા મજબૂત બને છે, ઓફિસોમાં કામની ગતિ વધે છે અને લોકો સુધી સેવાઓ ઝડપી પહોંચે છે. હાલ રાજ્યના લાખો કર્મચારીઓની નજર હવે સરકારના આગામી નિર્ણય પર છે. શું ગુજરાત સરકાર કેન્દ્રના ધોરણે 2% ડીએ વધારાની જાહેરાત કરશે? શું કર્મચારીઓની લાંબા સમયથી ચાલતી રાહ હવે પૂર્ણ થશે? જો આ નિર્ણય લેવાશે તો તે માત્ર પગાર વધારો નહીં હોય પરંતુ લાખો પરિવારો માટે મોટી રાહત સાબિત થશે. તો મિત્રો, તમને શું લાગે છે? ગુજરાત સરકારને 2% ડીએ વધારો તાત્કાલિક જાહેર કરવો જોઈએ કે નહીં? જરૂરથી જણાવજો અને આવી તાજી સરકારી અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.